कल प्रथम स्कंद में हमने प्रवेश किया, अधिकार लीला। जेनो जेवो अधिकार एवी एने प्राप्ति। ત્રણેય પ્રકારના ભક્તોની ચર્ચા આપણે કરી। ઘણાએ સુખના અંતમાં ભગવાનને યાદ કર્યા, ઘણાએ દુઃખમાં ભગવાનને પોકાર્યા અને ભીષ્મજીએ જીવનના અંતમાં ભગવાનનો પોકાર કર્યો। ભગવાન છેલ્લા શ્વાસ સુધી આપણને મોકો આપે છે। જો કેટલો ઉદાર છે પરમાત્મા। બાળપણમાં નહીં, યુવાનીમાં નહીં, ઘડપણમાં નહીં, છેલ્લી અવસ્થામાં નહીં, છેલ્લા શ્વાસે પણ તું જો મારું નામ પુકારી લઈશ તોય તારો ઉદ્ધાર હું કરીશ। એમ ભગવાન ગેરંટી આપે છે કે અંતિમ શ્વાસમાં જો પ્રભુના નામનું ઉચ્ચારણ થઈ જાય ને તો જીવનો ઉદ્ધાર। એટલે છેલ્લી ઘડી સુધી તક આપે છે પરમાત્મા। અરે એટલા માટે માણસે પણ લોકોને અવસર આપતા રહેવા। ભૂલો થાય માણસ, ઘણી વાર થઈ જાય, જાણતા અજાણતા, ને ઘણી વાર વ્યક્તિ ખરાબ ના હોય, એના સંજોગો ખરાબ હોય, એનો સમય સારો ન હોય, અને એક વાર થયેલી ભૂલને માણસ ક્યારે માફ નથી કરી શકતો। છેલ્લી ઘડી સુધી યાદ રાખે છે, એને આમ કર્યું હતું। ઘણી વાર લોકો એમ ન કે અમને કઈ યાદ નથી રહેતું, તમે આટલું વાંચીએ, આટલું કરીએ, અમને કઈ યાદ ન રહે। આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે। કારણ કે જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ હોય છે ને, તમારું 15 વર્ષ પહેલા કોઈએ અપમાન કર્યું હશે, એ ટાઈમ, વાર અને સમય સાથે યાદ છે કે નહીં? આપણને યાદ રહે, ભૂલીએ ને, જિંદગીભર ન ભૂલીએ કે પેલા એ ટાઈમે મારું અપમાન કર્યું હતું। કારણ કે અપમાનનું એટલું ઇમ્પોર્ટન્સ આપણી લાઈફમાં છે, એટલો ઇન્ટરેસ્ટ છે આપણને આપણા ઈગો સાથે। અને એટલા માટે ઘણી વાર લોકો કે આટલા લોકો મળે, બધા આપણને યાદ કેમ રહે? કારણ કે દરેકને મહત્વ આપીને મળીએ છીએ એટલે યાદ રહે છે। જે વસ્તુ કે વ્યક્તિને તમે ઇમ્પોર્ટન્સ નથી આપતા ને, એનું તમને વિસ્મરણ થઈ જાય છે, એ તમને ભૂલાઈ જાય છે। પણ જ્યારે પણ જેને પણ મળો ત્યારે એ મહત્વનો છે। એને કોઈ પદ કે એની પ્રતિષ્ઠા કે એનું સ્થાન કે એનો વૈભવ, આ બધું જોવાની, એ માણસ છે, એ જ મોટી વાત છે। એ એક વ્યક્તિ, અને એમાં પણ એ વ્યક્તિ વૈષ્ણવ છે, તો આપણા માટે તો કેટલી મોટી વાત થઈ જાય। અને એ અહોભાવ સાથે જ્યારે કોઈને મળો છો ત્યારે એને ક્યારે ભૂલી નથી શકતા। તો લોકો ભલે એમ કે અમને યાદ નથી રહેતું, પણ ઇન્ટરેસ્ટ વીક છે, મેમરી વીક નથી આપણી। નહીં તો ઘણું ન યાદ રાખવા જેવું આપણે સ્ટોર કરીને બેઠા છે। મોબાઈલમાં તો ડિલીટ કરતા હોઈએ, પણ આ મેમરીમાં એ ડિલીટ કરવાનું ભૂલી જ જઈએ છીએ। એ તો આપણી સવાર જ પડે ને ત્યારે સીધો હાથ આમ જ જાય, આમાં સીધું પહેલા ધ્યાન ત્યાં જ જાય। વાંધોય નથી, એનો કોઈ ઉપયોગ કરીએ, દરેક વસ્તુનો ઉપયોગ સારો છે, પણ એને આધીન થઈ જવું ખરાબ છે। જ્યારે એમ લાગે ઘરેથી પહેલા મોબાઈલ નતા તો જતા જ હતા, પણ અત્યારે જો મોબાઈલ ઘરે ભૂલી જાઓ, જો ભૂલથી નીકળી ગયા તો એમ થઈ જાય કે કંઈક એક્સિડન્ટ થશે તો, કંઈક જરૂર પડશે તો, કંઈક કામ આવશે તો, કંઈ આમ તો, કેવી ઇન્સિક્યોરિટી થઈ જાય। ખરાબ આ ઇન્સિક્યોરિટી છે। કોઈ પણ વસ્તુથી એટલા પરાધીન ન થાઓ કે એ ન હોય તો તમને ભય લાગવા માંડે। તમને તમારી કુશળતા, આવડત, શૌર્ય અને સાહસ એના કરતા તમને એ વસ્તુ વિશેષ લાગવા પડે, ત્યારે એ ગડબડ કરતું જીવનમાં લાગે। કેમ? એ નહોતું તો જીવન નથી। હા, ઉપયોગ દરેક વસ્તુનો, કોઈ બી સારી વસ્તુનો, કોઈ વિજ્ઞાન જોડે, કોઈ શોધ જોડે, કોઈ મોડર્ન, અમે તો વધારે મોડર્ન છીએ। અમને ઘણાને એવું કે મહારાષ્ટ્રીઓને એમને બધું જૂનવાણી જ ગમે। ગાડીમાં બેઠા હોય તો ગીતે 60s ના વગાડે, 70s ના વગાડે, કે મહારાષ્ટ્રીને બધું જૂનું જ ગમે, બધી જૂની જૂની। આપણા જમે, આપણાની તમારા હશે, હું તમારા જેટલો નથી। પછી વાતો એમ કરે કે આપણા જમાનામાં તો આપણા, તમારો જુદો છે, અમારો જુદો છે।
મૂળ વાત એ છે, મોડર્ન થવું એટલે કોઈ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી જવી, કોઈ ટૂંકા કપડાં પહેરી, એનાથી થોડી થવાય. મોડર્ન તો વિચારધારા હોય કે જ્યારે ઘરમાં નાનાથી લઈને મોટા દરેકના વિચારને સન્માન અપાતું હોય, એ મોડર્ન ફેમિલી છે. જે નવું સ્વીકારવા તૈયાર હોય એ મોડર્ન ફેમિલી છે. મોડર્નતાનો અર્થ જ જે આપણે કરીએ છીએ કંઈક જુદો છે. મોડર્ન થવાનો અર્થ બધું મૂકી દેવું થોડી હોય છે, પણ બધું સ્વીકારી લેવું હોય છે કે હા, મારાથી કોઈ જુદું વિચારી શકે, મારાથી કોઈ જુદું બોલી શકે. વિરોધતાનો પણ સ્વીકાર, એ પણ મોડર્નિઝમ છે. તો આપણે જ્યારે આધુનિક બનીએ છીએ ત્યારે એ આધુનિકતા એ વિચારધારામાં હોવી જોઈએ, ખાલી વ્યવહારમાં નહીં. કેવલ ઇંગ્લિશ બોલી લીધા યા કોઈ ડિજિટલ યુઝ કરી લીધું, આ તો એક લેંગ્વેજ છે યા પછી એક ઉપયોગ છે કોઈ સાધનનો. વિચારથી આધુનિક છીએ. કોઈ તમારી વાતનો ના કહે તો એ નાને પણ સ્વીકારવા તૈયાર છો. નાના બાળકથી વડીલ સુધીના વિચારને સન્માન આપવા તૈયાર છો. તો ઘણી બધી ચર્ચા એમાં કરી શકાય. તો જે મૂળ વાત પર જે હું આવું, માણસ માફ નથી કરી શકતો અને ભગવાન માફ કરવા તૈયાર જ બેઠો હોય છે. ભીષ્મજીના જીવનમાં તમે જુઓ, પોતે પાપ નહોતા કર્યા પણ પાપ જોઈને ચૂપ ઘણી વાર રહ્યા હતા. અને શાસ્ત્ર તો એમ કહે છે, મૌનમ સ્વીકૃતિમ લક્ષણ. મૌન પણ સ્વીકાર છે. આખી મહાભારતની તમે ઘટનાઓ જુઓ તો ઘણી વાર એમ લાગે કે શત્રુ કોઈ નથી, સમય જ શત્રુ છે, સંજોગો શત્રુ છે. વડીલોએ કરેલી ઘણીવાર ભૂલ બાળકોમાં ક્લેશનું કારણ બની જાય. અને એટલા માટે વડીલોને કોઈ કહીશ કે જતા પહેલા બધું ગોઠવીને જજો. મને ક્યાં કંઈ થવાનું છે, મને ક્યાં, એમ કરી કરીને એવા ઝઘડા મૂકી જાય. વ્યવસ્થા ન કરવાથી જ અવ્યવસ્થા પેદા થાય છે. તમે જ્યારે કોઈ વસ્તુની વ્યવસ્થા નથી કરતા ત્યારે બીજા માટે ક્લેશના કારણો મૂકી જાઓ છો. અને ઘણા બધા સમાજમાં મેં એવા જોયા છે કે એમના જ વડીલો એમના સંતતિના ઝઘડાના કારણો વાવી ગયા છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે માણસ પોતાની હાજરીમાં બધું વ્યવસ્થિત કરીને જાય. એ રીતે જીવો કે તમારા ગયા પછી પણ તમે સમાધાનના નિમિત્ત બનો, ક્લેશના કારણ ન બનો. આખો મહાભારતના તમે પ્રસંગો તમે જુઓ તો શાંતનુ રાજાથી ગંગાજી ને ભીષ્મજી, અષ્ટવસુમાંના એક વસુ એ ભીષ્મજી કહ્યું હતું ગંગાજીને પરણતા પહેલા કે ગંગાજીએ કહ્યું કે હું મારા બાળકનું જે પણ તારે પ્રશ્ન નહીં કરવાનો. અને જેમ જેમ બાળક થતું જાય ને ગંગાજીમાં પધરાવતા જાય. અને આઠમા છેલ્લા ભીષ્મજીને પ્રશ્ન કર્યો કેમ, અને ત્યાં ભીષ્મજી રહી ગયા. ઘણી લાંબી કથા છે. અને ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુરજી, આખી જે કથા આપણે બધા જાણીએ છીએ. પણ આપણા બધાની તકલીફ એ છે કે ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપણને ટીવી સિરિયલથી છે, ગ્રંથથી નથી. અને ટીવી સિરિયલોમાં બધું સાચું જ હોય જરૂરી નથી. કારણ કે એમાં ઘણી વાર ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ઘણી બધી કાલ્પનિક કથાઓ ઉમેરી દેવામાં આવતી હોય. આપણે બધા જ અનુકરણ કરીને ધાર્મિક થયા છે, અધ્યયન કરીને ધાર્મિક નથી થયા. વડીલો આમ કરતા એટલે આપણે આમ કરીએ, આમણે આમ જોયું એટલે આપણે તો જોઈને ફોલો કરીએ છીએ, એનું અધ્યયન નથી કરતા. ગ્રંથ જેટલું ક્રિશ્ચનોને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમોને કુરાન વિશે ખબર છે, શું એટલું આપણા હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે? અરે ગીતાજી ને ભાગવતજી જુદા એ ખબર નથી હોતી લોકોને. એમ કે ભાગવત કથા ને અચ્છા પેલા અર્જુનને ઉપદેશ આપ્યો એ જ ને, તો એ તો ગીતાજી. ભાગવતજી તો સુખદેવજી ને પરીક્ષિતની કથા છે. ગીતાજી તો મહાભારતનો એક ભાગ છે. શ્રીમદ ભાગવત એ 18મું પુરાણ છે. એટલે શાસ્ત્રો માટેની જે અજ્ઞાનતા આપણા સમાજમાં છે એને કારણે જ અંધશ્રદ્ધા વધારે ફેલાય છે.
આ રોજ રોજ નવા ભગવાન પેદા થાય છે એનું મૂળ કારણ એ કે ગ્રંથો નથી વાંચતા, શાસ્ત્રો નથી વાંચતા. અને એટલા માટે સમાજ શાસ્ત્ર તરફ જાય. એટલે જ આપણે જો હમણાં વર્ષની જાન્યુઆરીથી ગ્રંથોત્સવ શરૂ કર્યો છે. વિશ્વના ઘરે ઘરે ગ્રંથ પહોંચે, ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ, એનો એક પ્રયાસ કરીએ છીએ. અને અભિયાનો ઉપાડવાથી લોકોને વાંચવાની ઈચ્છા પેદા થાય. મૂળ વાત છે ભૂખ લગાડવી. ભોજન તો બધાના ઘરમાં છે, ભૂખ નથી. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા જગાવવી એ મહત્વનું છે. ગ્રંથો તો દરેકના કબાટમાં હોય છે, પણ આ ગ્રંથોત્સવ નિમિત્તે એક પ્રયાસ વિશ્વભરમાં કરી રહ્યા છે કે ઘરે ઘરે ગ્રંથો બિરાજમાન થાય. કારણ કે જેણે ગ્રંથો વાંચ્યા હશે ને એને કોઈ છેતરશે નહીં. કારણ કે કોઈની વાત કહેતું હશે તો કે કયા ગ્રંથમાં લખ્યું છે તો કહો. જેને અધ્યયન કર્યું હશે, જેને વાંચ્યું, અને કમથી કમ આપણે જેને ઈષ્ટ અને આરાધ્ય માનીએ છીએ એવા આપણા કૃષ્ણ શ્રીનાથજી, એમના ગ્રંથો, એટલે કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. કારણ કે એને ક્યારે વાંચતા જ નથી, એને ક્યારે સાંભળતા જ નથી. એટલા માટે જરૂરી છે ક્યાંક શાસ્ત્રોનું શ્રવણ કરો, અધ્યયન કરો, વાંચો, નહીં તો સાંભળો. આજકાલ તો છે, પણ હવે એ પણ વિવેકની જરૂર છે કે કોનું સાંભળવું ને કોનું વાંચવું ને શું કરવું. કારણ કે દુનિયામાં એટલા બધા ઓપ્શન્સ છે, તો એ પણ એક હવે વિવેકની જરૂર છે. ભગવાન કૃષ્ણ માટે બોલનારો એવું ઈચ્છે છે તો કે તમે કૃષ્ણને માનો ને ભજો, કે એ એમ ઈચ્છે છે કે હું કૃષ્ણ પર બોલીશ તો આ મને માનતો થઈ જશે. મૂળ વાત એ છે કે જેને એને સાંભળો કે જે ઈચ્છે કે તમે કૃષ્ણની ભક્તિ કરવા લાગો, તમે કૃષ્ણમાં પ્રેમ કરવા લાગો, કૃષ્ણની ભક્તિ. બાકી કૃષ્ણ માટે ઘણા લોકોએ બહુ બોલ્યું છે, ઘણું બધું સારું સારું કહ્યું છે, પણ એમના ઇન્ટેન્શન એ નહોતા કે તમે કૃષ્ણ ભક્ત બની જાઓ. એમના ઇન્ટેન્શન તો એ હતા કે તમે મને સાંભળતા થઈ જાઓ, તમે મારા વિચારોમાં આવતા જાઓ, અને તમારા ઈષ્ટના નામ લઈને ક્યારે ગાડી કયા રસ્તે વાળી નાખે આપણને ખબર ન પડે. કારણ કે એકવાર તમે ઇમ્પ્રેસ થાવ એટલે પછી એની પાછળ પછી ક્યાં જતી હોય ગાડી એ ખબર ન પડે. અને એટલા માટે જરૂરી એ છે કે જ્યારે સાંભળો છો ત્યારે ઇન્ટેન્શન એવું હોવું જોઈએ કે તમે કૃષ્ણ ભક્ત બનો, તમે ભગવદ્ ગીતાની વાત માનતા થાવ. બાકી કૃષ્ણ માટે તો ઘણું ઘણું લખાયું છે, અને એની ચર્ચા તો આગળ 10મા સ્કંદ આવશે ત્યારે આપણે બધા કરીશું. એ કૃષ્ણ તત્વને સમજવું કઈ રીતે, કોણ છે કૃષ્ણ તત્વ, અને જ્યાં સુધી એ તત્વ નહીં સમજાય ત્યાં સુધી એની લીલા પણ નહીં સમજાય. મહાભારતની જે ચર્ચા કરી રહ્યા છીએ અને ત્યાં સંજોગો એવા થયા કે ધૃતરાષ્ટ્ર રાજા બનવા જોઈએ, એની જગ્યાએ અંધ નીકળ્યા, અને અંધ રાજ્ય ન કરી શકે એટલા માટે પાંડુને રાજા બનાવ્યા, અને પાંડુ પાછા બીમાર અલ્પાયુમાં એમને દેહ ગયો, અને હવે અધિકાર છે યુધિષ્ઠિરનો, પણ બાળક છે એટલે જ્યાં સુધી એ મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્ર. જો એમ આપણને લાગે કે મહાભારતનો વિલન દુર્યોધન છે, ખરેખર જોવા જાવ ને તો મેઇન વિલન તો ધૃતરાષ્ટ્ર છે. એની જે ઈચ્છાઓ છે, એની જે મહેચ્છાઓ છે, દુર્યોધનને એટલે તે પ્રોત્સાહિત કરે છે પોતાની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે. અને આખી જે ઘટનાઓ આપ બધા જ જાણો છો, અને જે રીતે મહાભારતનું યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં જે ઘટનાઓ ઘટીને કેટલા પ્રસંગોથી ભરેલું એ જયગ્રંથ, જેને મહાભારત આપણે કહીએ છીએ, જેને ઇતિહાસ કહેવામાં આવે છે. કારણ કે ઇતિહાસ અને પુરાણ બંનેમાં ફરક છે. આ પુરાણ છે અને પેલું ઇતિહાસ છે. ઘણી બધી ચર્ચાઓ છે, કારણ કે ઇતિહાસમાં પણ કેટલાક પ્લસ પોઈન્ટ હોય, કેટલાક માઇનસ પોઈન્ટ હોય. કારણ કે ઇતિહાસ હંમેશા જીતેલા લોકો લખતા હોય છે. તો આ દુનિયાની પણ હિસ્ટ્રી આપણે જોઈએ, અને ઘણીવાર એ હિસ્ટ્રીને વાંચીએ ત્યારે આપણને જે અર્થઘટનો થાય, પણ ઇતિહાસ હારેલાઓએ નથી લખેલા હોતા, વિજેતાઓએ લખેલા હોય છે. અને એટલા માટે ઇતિહાસની જે બાબતો હોય એ જીતેલાના ફેવરમાં જ હોય, જેણે રાજ્ય કર્યું એના ફેવરમાં જ હોય. એટલે જ આખા ભારતના ઇતિહાસની જો ચર્ચા કરીએ તો કેવલ દિલ્હીને કેન્દ્રમાં રાખીને જે ઇતિહાસ લખાયો, ખરેખર તો દક્ષિણ ભારતમાં પણ કેટલા ઐતિહાસિક રાજાઓ થયા અને કેટલા કાર્ય થયા, તો એ પુનઃ વિચારના ઘણા વિષયો છે. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છે, ભીષ્મજી ભૂલ એક કરી
સિંહાસનને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થયા. વચન કર્યું, પ્રતિજ્ઞા લીધી કે આ સિંહાસન પર જે બેસે એને હું વફાદાર. પછી પાપ કરે, પુણ્ય કરે, સત્ય હોય અસત્યનો વિચાર નહીં, સિંહાસન પર બેસે એને વફાદાર. જો પ્રજાને વફાદાર થયા હોત ને તો આ મહાભારતનું યુદ્ધ ભીષ્મજી જ રોકી શક્યા હોત. પાપ થતા તમે અટકાવી શકતા હો અને છતાં ન અટકાવો તો એના ભાગીદાર તમે પણ કહેવાઓ છો. તમે સાચા હોવા જ પૂરતું નથી, પણ સાચાના પક્ષમાં પણ ઊભા રહેવું જરૂરી હોય છે. અને સાચા હોવા છતાં ખોટા પક્ષે રહ્યા તો એમણે પણ બાણ સૈયા પર શું ઈચ્છા મૃત્યુનું મહાભારત યુદ્ધમાં તમે જુઓ તો ક્યાંય કોઈ પક્ષે એ થતું નથી કે પાંડવો જીતશે. કૌરવો જ જીતે એવા ગણિત તમે જુઓ. જેમ મેચ થતી હોય ને ત્યારે પ્રિડિક્શન કરતા હોય કોમેન્ટેટરો કે આ પ્લેયર આ છે, અહીંયા છે, આ પ્લેયર છે, એટલે 80% ચાન્સીસ છે કે આ ટીમ જીતશે ને હારશે. લોકો પ્રિડિક્ટ કરે ને. એમ જો મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્ટ કરવા જાઓ કે કૌરવ જીતશે કે પાંડવ, તો કૌરવ પાસે 11 અક્ષોહિણી સેના, પાંડવ પાસે 7 અક્ષોહિણી સેના. અને એમાં પણ ભગવાન જીતાડી શકે એ પણ નિશસ્ત્ર હથિયાર હાથમાં લેલું એવો સંકલ્પ સાથે. અને એમાં પણ કૌરવના પક્ષે આટલા ચિરંજીવી લોકો, અશ્વત્થામા ચિરંજીવી, એને કોઈ મારી ન શકે. કૃપાચાર્ય ચિરંજીવી, એને કોઈ મારી ન શકે. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, એને કોઈ મારી ન શકે. દ્રોણાચાર્ય જેવા ગુરુ કે જેને કોઈ જીતી ન શકે. એટલે તમે જો ગણિત કરવા જાઓ તો ક્યાંય કોઈ પક્ષે એમ સાબિત થતું નથી કે પાંડવો જીતશે. પણ નિશ્ચિત વાત એ છે, ટોળું હોય ત્યાં જીત હોય જરૂરી નથી, પણ જે પક્ષે ભગવાન હોય વિજય ત્યાં હોય છે. એટલે કેટલા લોકો તમારી જોડે ઊભા છે એનાથી તારણ ન કાઢતા ભગવાન તમારી સાથે છે કે નહીં એ ચોક્કસ બાજુમાં જોજો. કારણ કે જો એ તમારી જોડે હશે ને તો અસમર્થ દેખાતા તમે પણ વિજયને પ્રાપ્ત થશો.